શહેરના લસકાણા શિમડા રોડ પર આવેલી હોટલ સનલાઇટમાં સરથાણા પોલીસે એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક ડમી ગ્રાહક મોકલીને હોટલમાં પૂર્વ આયોજિત દરોડો પાડવામાં આવ્યો હતો। આ સફળ રેડ દરમિયાન દેહ વેપારના દલાલમાં ધકેલાયેલી 8 થાઇલેન્ડની અને 2 ભારતીય મળીને કુલ 10 યુવતીઓને મુક્ત કરવામાં આવી છે। પોલીસે સ્થળ પરથી હોટલના માલિક રોશન જીતેશ માવાણી અને મેનેજર પ્રિન્સ વિજયભાઈ ભંડેરીની ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે થાઈ યુવતીઓ માટે ગ્રાહક પાસેથી 5000 રૂપિયા અને ભારતીય યુવતીઓ માટે 2500 રૂપિયા વસૂલવામાં આવતા હતા। પોલીસે હોટલના હાઉસકીપરને પંચસાક્ષી બનાવી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ઇમોરલ ટ્રાફિકિંગ કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે। નોંધનીય છે કે છેલ્લા 6 મહિનામાં આ જ હોટલ પર બીજી વખત દરોડો પડ્યો છે, જેને પગલે આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।